મિત્રો, આપ સૌને નમસ્કાર. અને મિત્રો, આપણા અતિથિને પણ નમસ્કાર. આજે આપણા અતિથિ છે ડોક્ટર ખ્યાતિ પુરોહિત. ડોક્ટર ખ્યાતિ, આપને નમસ્કાર. જી નમસ્કાર. મિત્રો, ડોક્ટર ખ્યાતિને હું અતિથિ કહું છું, પણ આમ તો એ અતિથિ નથી આકાશવાણી માટે. આકાશવાણી સાથે આપણી સાથે ઘણા બધા વર્ષોથી જોડાયેલા રહ્યા છે. ડોક્ટર ખ્યાતિ, તમને અતિથિ કહું કે ન કહું? ના, હું આ પરિવારની સભ્ય છું અને એવું જ સંબોધન મને ગમશે. જી, તો આજે આપણે ડોક્ટર ખ્યાતિ સાથે એક પ્રવાસ કરવાનો છે. ખ્યાતિ, આપણે બધા પ્રવાસ તો કરતા જ હોઈએ. કદાચ થોડા વર્ષો પહેલાં આપણે પ્રવાસ કરતા હતા તો આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધારે પ્રવાસ કરતા હતા, એટલે કે બસમાં, ટ્રેનમાં, એ રીતે વધારે પ્રવાસ કરતા હતા. હવે આપણા ઘણા બધા પ્રવાસો આપણા પોતાના વાહનમાં થતા હોય છે. જી. એ સિવાય કેટલાક આપણે કહેવાય ને કે કેટલાક સાહસ યાત્રાઓ પણ કેટલાક આપણામાંના મિત્રો કરતા હોય છે. એ સાયકલ ઉપર નીકળે અથવા તો બાઇક ઉપર નીકળે, બહુ લાંબુ અંતર પસાર કરે અને એક અલગ પ્રકારના અનુભવ મેળવે. જી. તમારો આ જે પ્રવાસ છે એ આ બધા પ્રવાસથી કંઈ અલગ હતો કે શું? બિલકુલ. મારી વાત શરૂ કરું એ પહેલા જ હું કહેવા માંગીશ, નર્મદે હર. તમને લોકોને કદાચ અંદાજ આવી ગયો હશે કે મારો જે આ પ્રવાસ છે એ ધાર્મિક અને આધ્યાત્મિક એ બંનેની વચ્ચેનો હતો અને આ પરિક્રમા હતી, ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા. એટલે આમ આપણે ઘણા બધા શહેરોમાં કે રાજ્યોમાં ફરવા જઈએ છીએ, માઉન્ટેનિયરિંગ કરીએ છીએ, ટ્રેકિંગ કરીએ છીએ, પણ એ બધાથી અલગ આ કુદરત સાથે જોડાવાનો, આ નર્મદા મા સાથે જોડાવાનો સરસ મજાનો અનુભવ હતો. તો હવે આપે પરિક્રમા શબ્દ એવો પ્રયોગ કર્યો, એટલે આખી નર્મદા નદીની પરિક્રમા થઈ, અથવા તો આ પરિક્રમાની થોડી વાત તમે અમને વિગતથી કહો. જી. આમ તો નર્મદા પરિક્રમા એટલે અમરકંટકથી શરૂ થાય અને અમરકંટકથી ભરૂચ અને ભરૂચથી પાછી અમરકંટક, એમ 3,500 કિલોમીટરની પરિક્રમા થાય છે. ઓહો. પણ આ પરિક્રમા ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા છે, એટલે આ એ જગ્યા પર પરિક્રમા થાય જ્યાં નર્મદા નદી છે એ પૂર્વમાંથી આમ પશ્ચિમ તરફ જાય છે, પણ આ જગ્યા પર ઉત્તરમાં વહે છે. અચ્છા. એટલે કે ગુજરાતના રામપુરાથી લઈને તિલકવાડા અને તિલકવાડાથી પાછું વાસણ રેંગણ ગામ થઈને રામપુરા, આટલો પોર્શન, આટલું જે સ્થળ છે ત્યાં નર્મદા નદી ઉત્તરમાં વહે છે. એટલે આ ઉત્તર વાહિની નર્મદા છે. એટલે જે પૂર્ણ પરિક્રમા છે એના કરતા આનું અંતર 21 કિલોમીટર કહેવાય ને. પૂર્ણ પરિક્રમા 3,500 કિલોમીટરની છે. અચ્છા. તો 21 કિલોમીટરની પરિક્રમા તમે એ કઈ રીતે, તમે કોઈ કયા વાહનથી તમે આ અંતર કાપ્યું કે કઈ રીતે તમે એ વાત તમે કરો? ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ખાસ કરીને એ લોકો કરે છે કે જે લોકો કદાચ પૂર્ણ પરિક્રમા કરવા માટે વર્તમાન સમયમાં એ લોકો માટે શક્ય નથી હોતું અને તેમ છતાં પરિક્રમાનું કહેવાય ને કે ધૂન લાગી હોય તો એ લોકો ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવાનું પસંદ કરે છે. બરોબર. હવે એમાં એવું પણ છે કે ઘણા લોકો છે જે ચાલીને 21 કિલોમીટર ના પણ કરી શકે. આ કરવાની તો ચાલીને જ છે, પણ જે ના કરી શકે એ લોકો વાહનમાં પણ કરતા હોય છે. એટલે જો ચાલીને કરીએ આપણે આ પરિક્રમા નદીના કિનારે કિનારે તો એ 21 કિલોમીટર થાય. અને જો વાહનમાં કરીએ તો વાહનના પણ 2 રૂટ છે. એમાં એક રૂટ છે એ આપણે લગભગ 61 કિલોમીટરનો થાય છે, જેમાં આપણે એ પરિક્રમા સરસ રીતે પૂર્ણ કરી શકીએ. બરોબર છે. હવે કેટલા સમયમાં પરિક્રમા પૂરી થાય, કેવા અનુભવો થયા, કોઈ તકલીફ પડી કે નહીં, એ પણ કહેશો ખ્યાતિ? જી જી. ખાસ કરીને ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા એ ચૈત્ર મહિનામાં થાય. ચૈત્ર મહિનો એટલે માતાજીની આરાધનાનો મહિનો અને નર્મદા પણ માતાજી સ્વરૂપે આપણે સ્વીકારેલી છે. વિશ્વની એકમાત્ર નદી છે નર્મદા જેની પરિક્રમા થાય છે. એટલે આમ તો એવું કહેવાય છે કે ભાઈ ગંગા છે એમાં સ્નાન કરવાથી, યમુનાના પાણીનું આચમન કરવાથી, પણ નર્મદા નદી એવી છે કે જેના માત્ર દર્શનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, જેના માત્ર દર્શનથી પાપ નાશ પામે છે. એટલે ચૈત્ર મહિનામાં નર્મદા પરિક્રમાનું મહત્વ છે. અને ચૈત્ર મહિનામાં એટલે કે આ એક મહિનો આ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે ખાસ ઓળખાય છે અને આ એક મહિનામાં જ આ પરિક્રમા થઈ શકે. બરોબર છે. હવે કેટલા સમયમાં થાય ને એ બધી વાત કહેશો? જેમ કે મેં કીધું એમ કે આ લગભગ 21 કિલોમીટરની પરિક્રમા કહેવાય કે આમ 8 કિલોમીટર એક આરે અને સામેના આરે 8 કિલોમીટર. બરોબર. પણ કોતરોમાં થઈને, ખેતરોમાં થઈને, ગામમાં થઈને પસાર કરતા કરતા આ 21 કિલોમીટર થાય. અને શરૂ કરીએ રામપુરાથી. રામપુરાથી કીડી મકોડી ઘાટ છે
એમાં ત્યાં યોગાનંદ આશ્રમના પાછળ કીડી મકોડી ઘાટ છે, ત્યાં જે પદયાત્રીઓ હોય છે નર્મદા સ્નાન કરે છે અને ત્યાંથી પરિક્રમા શરૂ કરે છે. ત્યાંથી રણછોડરાયજીનું મંદિર આવે છે, ત્યાં દર્શન કરે અને ત્યાંથી પછી વિધિવત એ લોકો પરિક્રમા શરૂ કરે છે. વચ્ચે મંગલેશ્વર મંદિર આવે છે, વચ્ચે ગુવાર ગામ આવે છે, એ સિવાય ધનેશ્વર મંદિર આવે છે. રસ્તામાં આવતા દરેક ધર્મસ્થાન છે કે મંદિર છે, આશ્રમ છે, એ બધાના દર્શન કરતા કરતા આ પરિક્રમા થાય છે. અને આ જે 1 કિલોમીટર મેં તમને કીધું કે જે એક આરો આપણે ક્રોસ કરીએ તો ત્યાં તપોવન આશ્રમ, રામાનંદ આશ્રમ છે, બાપા સીતારામ આશ્રમ છે, આ બધા આશ્રમ પણ આપણા રસ્તામાં આવે છે. બરોબર. આ વાત કરી મેં તમને રામપુરાથી ગુવાર થઈને તિલકવાડાના એક તરફની પટ્ટાની, જ્યાં શરૂઆત કરીએ ત્યારે ગામ, ખેતર અને પછી નર્મદાની ગોદમાં આપણે જતા રહીએ છીએ. અને લગભગ 3.5-4 કિલોમીટર જેટલું નર્મદાના આરે આરે, એટલે કહેવાય કે આપણે ચાલીએ અને આપણી જમણી બાજુ નર્મદા. વાહ. અને પછી જે વળતા છે તમારો, આપણે જેને કહેવાય ને કે પછી નર્મદા નદીને તમે એને પસાર કરો, કઈ રીતે એ બધી વાત પણ કહેશો? જી, આ પરિક્રમામાં 2 વખત આપણે નદીને ક્રોસ કરવાની, પાર કરવાની રહે છે. એક વખતે આપણે રામપુરાથી તિલકવાડા સુધી પહોંચ્યા, એ પછી તિલકવાડા નાવમાં બેસીને સામે તિલકેશ્વર ગામ છે ત્યાં સુધી ઉતરવાનું અને તિલકેશ્વર ગામથી ફરી પાછી પરિક્રમા શરૂ થાય. અને જ્યારે પરિક્રમા પૂરી થાય ત્યારે રેંગણ ગામ છે, રેંગણ ગામથી ફરી નાવમાં બેસીને રામપુરા સુધી આવવાનું. એટલે આ પરિક્રમામાં 2 વખત આપણે નર્મદા નદીને નાવથી પાસ કરવાની હોય છે. અચ્છા, ખાસ હવે આપણે અનુભવોની થોડી વાત કરીએ. આ બધું આપણે વર્ણન કર્યું, પણ અનુભવ કારણ કે ઘણીવાર આપણે આમ પણ ચાલતા હોઈએ છીએ 5-7 કિલોમીટર, ક્યારેક આપણે એમને શોખ ખાતા પણ ચાલતા હોઈએ છીએ. તો એ ચાલવું અને આ પરિક્રમાના ભાગરૂપે ચાલવું, એ બંને અનુભવ કઈ રીતે અલગ છે ડોક્ટર ખ્યાતિ? નોર્મલ તો આપણે ચાલવાનું તો હવે બહુ ઓછું થઈ ગયું છે. એટલે આપણે કદાચ કહેવાય ને કે જરૂર પડે ને તો જ ચાલવાનું પસંદ કરતા હોઈએ છીએ, અથવા તો એમ કહીએ કે મોર્નિંગ વોકમાં આપણે નીકળીએ છીએ ત્યારે પણ આપણને પીપ પેપ એવા બધા વાહનોના અવાજ, પ્રદૂષણ, ચોખ્ખી હવા તો મળતી જ નથી. બરોબર. પણ નર્મદા નદી અને એ જે વાતાવરણ છે ત્યાં ચાલવાનો અનુભવ અદ્ભુત છે. એટલે હું કદાચ એવું કહીશ કે હું ગમે તેટલા શબ્દથી આ વર્ણન કરું ને તેમ છતાં આ વર્ણન અધૂરું હશે. બરોબર. એટલા માટે કારણ કે તમે જ્યારે કુદરતી સાનિધ્યમાં એકલા જ્યારે એ પરિક્રમાના નામ રૂપે તમે એ ત્યાંથી પસાર થતા હો ને તો ઘણા બધા અનુભવ થતા હોય છે. સૌથી મોટો અનુભવ જે મને લાગ્યો ને એ હતો કે હું સ્વ સાથે કનેક્ટ થઈ શકી. હું બહારની ખ્યાતિથી મારી અંદરની ખ્યાતિ સુધી પહોંચી શકી. અને એનું એક રીઝન એ જ છે, એનું એક કારણ નર્મદા. નર્મદાએ મને એ કહેવાય છે ને કે નર્મદા ઠરાવ આપે છે. આમ તો રેવા નામ પણ છે એનું, અને ઉછળતી કૂદતી નદી એટલે રેવા એ તરીકે ઓળખીએ છીએ, પણ જ્યાં શાંત થઈ જાય છે, ઠરાવ આવે છે, એ નર્મદા. તો હું એ રીતે મારી જાતને, હું મારા વ્યક્તિત્વને અહીંયા અભિવ્યક્ત કરીશ કે હું ઉછળતી કૂદતી હતી, પણ ત્યાં ગઈ ને એટલે હું મારા આત્મા અને સ્વ અને ઠરાવ સાથે પાછી આવી. એટલે એક આખો એક આપણે જેને કહે ને કે આપણી અંતરમાં એક પરિવર્તન આવે છે. આપણું જે આંતરિક આપણું જે પરિવર્તન આવે છે, બાહ્ય પરિવર્તન અલગ વાત છે, પણ આંતરિક પરિવર્તન આવે છે આપણે કહી શકીએ. જી, બિલકુલ કહી શકાય. કારણ કે એમ પણ યાત્રાઓ છે ને એ આપણને આપણા આત્મા સાથે જોડે છે, અને સાથે લોકમંગલની જે ભાવના છે ને એ પણ આપણી અંદર ધીમે ધીમે એનો પણ સંચાર થવાનો શરૂ થાય છે. એટલે જ્યારે યાત્રા કરતા પહેલાની આપણી જે માનસિક અવસ્થા હોય અને યાત્રા દરમિયાન અને યાત્રા કર્યા પછીની માનસિક અવસ્થામાં ઘણો તફાવત આવે છે. હવે ડોક્ટર ખ્યાતિ, આપણે તમે ગામોના નામ કહ્યા, આશ્રમોના નામ કહ્યા, પણ એ સિવાય બીજું જે આપણા મનમાં અથવા તો આપણા સ્મૃતિપટલમાં જે રેકોર્ડિંગ થયું, જે ક્યારેય નહીં ભૂસાય એવું રેકોર્ડિંગ જે થયું, એ શું થયું એ પણ કહેશો? જેમ કે મને ઘણી બધી વસ્તુઓ છે ને એ સ્પર્શી ગઈ. સવારે 4 વાગે જ્યારે અમે યાત્રા શરૂ કરીને ત્યારે એવું હતું કે યોગાનંદ આશ્રમમાંથી અમે ચા નાસ્તો કહેવાય કરીને નીકળ્યા હતા, અને સાથે પાણીની બોટલ રાખી હતી. બરોબર. અને રસ્તામાં અમે લોકો જ્યાં ચાલતા હતા ત્યાં સવારે 4 વાગ્યાથી ગામના લોકો અને આસપાસના ગામના લોકો પદયાત્રીઓ માટે સવારે ગરમા ગરમ ચા અને નાસ્તો, કોરો નાસ્તો, જેને ચા પીવી છે ચા, કોફી પીવી છે કોફી, શરબત પીવું છે શરબત, દરેક પ્રકારની સુવિધા સાથે એ લોકો 2 હાથ જોડીને સ્વાગત કરે. અને જાણે કે એ આપણને વિનવે કે ના, તમે પ્રસાદી લઈને જાઓ. આપણને એટલો આગ્રહ કરે કે તમે એ જગ્યા પરથી કંઈ લીધા વગર જઈ જ ના શકો. એક મને જે આ ભાવ ગમ્યો.
બીજું કે ત્યાંના રસ્તામાં જે નાના નાના બાળકો છે એટલા નિખાલસ અને એટલા સુંદર, બાળકો તો બધે સરસ જ હોય છે, પણ ત્યાંના બાળકોને કદાચ છે ને આ પરિક્રમા યાત્રીઓ કે પદયાત્રીઓની છે ને આદત થઈ ગઈ છે, એટલે બધાની સાથે હસી બોલીને ભલે ક્ષણભરનું સાથ હોય પણ એ ક્ષણમાં પણ એ છે ને આખા લાંબા સમય સુધીની એટલી સુંદર એ યાદ આપીને જાય છે ને. બહુ સરસ મજાનો એ બાળકો સાથેનો સમય રહ્યો. અને એક સરસ મજાની વાત હું અહીંયા વહેંચવા માંગુ છું કે જે વખતે મેં પરિક્રમા માટે હું અમદાવાદથી નીકળી ત્યારે ગુરુવાર હતો અને મારે એકવાર હોય, હું એકવાર જમી લીધું હતું અને રસ્તામાં ફ્રૂટ્સ ને એવું કંઈ લેવાનું ધ્યાન નહોતું રહ્યું, ત્યાં પહોંચી, ત્યાં જમવાનું ને બધી સુવિધા, પણ મારે એક ટાઈમ જમવાનું મીઠું ખાવું નહીં, એટલે મને અવઢવ હતી થોડી કે આ ફ્રૂટ્સ અને દૂધ મળશે નહીં તો હું શું કરું, માંગું કે ના માંગું આશ્રમમાં. પણ મને સંકોચ થતો હતો ને એ માંગ્યું નહીં, પણ મને ડર એ હતો કે હું પરિક્રમામાં ક્યાંક બીજા દિવસે ચક્કર ખાઈને પડી ના જાઉં. પણ મેં એટલું સાંભળ્યું હતું કે માં નર્મદા છે ને ક્યારે પણ કોઈને ભૂખ્યા નથી સુવા દેતી. અને આનો ચમત્કાર મને એ વખતે થયો કે મને ત્યાંના સ્કૂલના પ્રિન્સિપલ હતા જેમની સાથે મારે પહેલા સંપર્ક થયો હતો, એટલે એમણે મને ફોન કર્યો કે બહેન તમે આવી ગયા છો, હું નીચે તમને મળવા આવ્યો છું આશ્રમમાં. હું નીચે ગઈ તો મારા આશ્ચર્ય વચ્ચે મેં એમની સાથે ક્યારે પણ એવું વાત પણ મારી એવી નહોતી થઈ કે મારે એકવાર છે કે એવું કંઈ, અને એ થેલો ભરીને પપૈયું, કેળા, જામફળ એ લઈને આવ્યા અને એ લઈને આવે ને ત્યારે હાથમાં લેતા લેતા મારી આંખો ભીની થઈ ગઈ. અને ત્યારે મને ખરેખર લાગ્યું કે નર્મદા એ ક્યારેય પોતાના બાળકોને ભૂખ્યા નથી રાખતી ને એ સાક્ષાત છે. એકદમ સાચું, અદભુત. ખ્યાતિ, જે એ સિવાય આપણી આજુબાજુના પણ કેટલાક જે વાતો આપણને જે સ્પર્શી ગઈ હોય એ વ્યક્તિઓ નહીં પણ આપણને ઘણીવાર એ કોઈ વૃક્ષ કે કોઈ શાંત કિનારો કે કંઈ પણ જે સ્પર્શી ગયું હોય એ પણ તમારા શબ્દોમાં કહેશો? જી. એક સાથે મને ત્યાં મકાઈ, જુવાર, તલ છે, સરસવ આપણે કહીએ છીએ, કપાસ છે અને કેળા, એક સાથે આટલા બધા વૃક્ષ કે ખેતરો જોવાને મારા માટે જીવનનો અદભુત અનુભવ કહેવાય, કારણ કે મારા કોઈ પણ છેડા ક્યાંય પણ કોઈ ગામડા સુધી પહોંચેલા નથી. એટલે મેં એક સાથે જયારે કેળાના આટલા બધા ખેતરો જોયા ને તો લગભગ નાના બાળક જેવી ખુશી મને તો થઈ કે અરે વાહ, કેળા આવી રીતે સરસ મજાના લુમખામાં લુમખા, એટલે એ પ્રકારનો સરસ આનંદ. પછી ગામની જે ખુશ્બુ કહીએ ને આપણે એ કઈ રીતે અનુભવી કે જયારે અમે પરોઢીએ ચાલતા હતા ને તો ત્યાં ખેતરોમાંથી જતા હતા તો ગાય છે કે ભેંસો છે એ લોકોના મૂત્ર છે, અલગ પ્રકારની સુવાસ હતી. પછી ત્યાં લીમડાના જે કહેવાય ને કે ચૈત્ર મહિનામાં મોળ, તો લીમડાના જે ફૂલ ખરતા હતા એની સરસ મજાની સુવાસ હતી. એટલે એ જે ભીની માટીની પણ સુવાસ સરસ મજાની હતી, એ વાતાવરણની જે અલગ પ્રકારની સુવાસ હતી ને એ તમને શ્વાસમાં એવી ઊંડે ઉતરી ગઈ કે મને દર વર્ષે નર્મદા બોલાવે છે અને દર વર્ષે હું ખેંચું છું અને આ મારી ત્રીજી પરિક્રમા હતી. વાહ, અદભુત. ખ્યાતિ, ઘણી બધી વાતો હજી પણ આપણે કરી શકીએ. તમે એવું કહ્યું કે એક નવી ખ્યાતિનો પરિચય તમને ખુદને થયો, પણ છતાં પણ આપણે આપણી વાતને વિરામ આપતા એવું કહેવું હોય કે આ આખી પરિક્રમામાં ડોક્ટર ખ્યાતિને શું મળ્યું, તો તમે શું કહેશો? હું એટલું કહીશ કે મારું વ્યક્તિત્વ 100% બદલાઈને આવ્યું છે. અને આ બધું જો કે એક ઝાટકે નથી હોતું, ધીમે ધીમે થતું હોય છે. અને આ પરિક્રમા મેં શરૂ કરી છે ત્યારથી, જેમ કે પહેલા હું પરિક્રમાનો શ્રેય પદ્માબેન પટેલને આપીશ કે એમના કારણે હું આજ જઈ શકી. અને આ પરિક્રમા શરૂ કરી અને આજે 3 વખત જ્યારે મેં પૂરી કરી ત્યારે મારી અંદર એક અલગ પ્રકારનો ઠરાવ, સ્વભાવ મારો એવો હતો કે હું બહુ રિએક્ટિવ હતી. મારી અંદર ધીમે ધીમે મને છે ને એક અલગ પ્રકારની કહેવાય કે નમ્રતા કહો કે ધીરજ કહો, મારી અંદર દ્રઢતા, સાહસ, નિડરતા, સહનશીલતા એ બધું જ ધીમે ધીમે એટલું વણાવા માંડ્યું છે ને. અને એક અલગ પ્રકારની શાંતિ જે મને આપી રહી છે કે જે મને એવું લાગે છે કે હવે મારી અંદર કોઈ જ વસ્તુની મને જરૂર નથી, ઈચ્છા નથી. મને કદાચ ભગવાન આ ક્ષણે પણ એમ કહે ને કે ચલો જવાનું છે તો હું તૈયાર છું. ખ્યાતિ, અમુક અનુભવો શબ્દાતીત હોય છે, શબ્દોથી પર હોય છે, તો એ અનુભવો આપણે તમારા સુધી જ રાખીએ. પણ આપણે કેટલીક વાતો, આપણા તમારા અનુભવો, કેટલીક વાતો, સંસ્મરણો આપણે શ્રોતાઓ સુધી પહોંચાડવાનો જે એક પ્રયાસ કર્યો, અંતમાં આપણે શ્રોતાઓને શું કહીશું? હું ખાલી એટલું જ કહીશ, ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે, નર્મદે હર. નર્મદે હર.